हाय गाइज, केम छो बधा? दिस इज मी श्रुति पंचाल અને તમારે જીપીએસસી રિલેટેડ બધા જ કન્ફ્યુઝન્સ દૂર કરવા માટે હું નાના નાના વિડીયોઝ લઈને આવતી રહું છું. એક બહુ જ મોટું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે અત્યારે વિદ્યાર્થીઓની વચ્ચે કે મેમ આરએફઓની પણ એક્ઝામ 7 જૂને છે, ક્લાસ 1-2ની એક્ઝામ પણ 7 જૂને છે, તો શું અલગ પેપર રહેશે? કન્સેન્ટ અલગ ભરાવે છે, ફોર્મ અલગ ભરાવ્યા છે, તો મેમ અમારે બેમાંથી એક ચૂઝ કરવાની રહેશે, શું થશે? તો ભાઈ 7 એપ્રિલની તારીખ હતી. 7 એપ્રિલે જીપીએસસીએ આ એક પીડીએફ પબ્લિશ કરી છે. આ પીડીએફમાં આપણે સીધા અહીંયા જઈશું. જાહેરાત નંબર 3, 4 અને 6 એટલે કે આરએફઓ, અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1, અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2, ઉક્ત કુલ 3 જાહેરાતો એટલે આ 3 અને નંબર 5ની એડવર્ટ એટલે કે આપણે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામિનેશન જોવા જઈએ તો ભાઈ શું કહે છે, એમ કુલ 4 જાહેરાતોની પ્રાથમિક કસોટીનું પ્રશ્નપત્ર એક મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ 7/6/2026 સમય 11 થી 2 ના રોજ યોજવામાં આવશે. એટલે ભાઈ આ 4 એડવર્ટીઝ જે છે, 4 એડવર્ટની કોમન એક્ઝામ છે 7 જૂને, એટલે કે જે જીએસનું પેપર છે એ કોમન રહેવાનું છે. પેપર 2 જે છે આ ટેકનિકલ એ તમારે રહેવાનું છે 28/6ના રોજ. બરાબર, કન્ફ્યુઝન ક્લિયર કરી નાખો. બંનેના કન્સેન્ટ ભરવાના છે, કારણ કે અહીંયા નીચે જીપીએસસીએ કીધું છે કે જો તમે કન્સેન્ટ નહીં ભર્યા હોય જે તે એક્ઝામના, તો પછી તમારા જીએસના માર્ક્સ જે છે એ બીજી એક્ઝામમાં કાઉન્ટ કરવામાં નહીં આવે. હવે પીડીએફને મૂકીએ બાજુમાં, ફટાફટ જીસ્ટ સમજાવી દઉં. 7 જૂને જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ જ જીએસનું પેપર 1 છે, આરએફઓ એક્ઝામનું અને હિસાબી અધિકારીની એક્ઝામનું. જો તમે એ ફોર્મમાં કન્સેન્ટ ફી ભરી હશે આરએફઓમાં અને ક્લાસ 1-2માં એમ અલગ અલગ ફોર્મ ભરાવડાવ્યા છે, તો જ તમારા 7 જૂને જે પેપર આપ્યું છે એ પેપરના માર્ક્સ આગળ આરએફઓના પેપર 2ના માર્ક્સની જોડે એડ થશે અને મેરિટમાં કેલ્ક્યુલેટ થશે. જો તમે કન્સેન્ટ ફી ભરવાનું ચૂકો છો તો એ માર્ક્સ કાઉન્ટ નહીં થાય. ઓકે, તમારે ચૂઝ નથી કરવાનું કે મારે 2માંથી કે 4માંથી કઈ એક્ઝામ આપવી. 4 એક્ઝામનું કોમન પેપર છે. ડન ગાઈઝ. સો ફોર્મ ભરો, કન્સેન્ટ પણ જે ફીસ ભરવાની છે ભરી દો. એક્ઝામ નહીં આપવા જાઓ તો પૈસા પાછા નહીં મળે, એક્ઝામ આપવા જશો તો પૈસા પાછા આવી જશે. તો થેન્ક યુ વેરી મચ. બસ આ નાનકડું કન્ફ્યુઝન જે છે એ દૂર કરવાનું હતું અને એક સિમ્પલ કન્ક્લુઝન ડ્રો કરવાનું હતું, એના માટે આવી છું. કાલે એક ગજબ અમેઝિંગ સરપ્રાઇઝ વિડીયો આવી રહ્યો છે, જેનાથી તમારો એક બહુ જ મોટો પ્રશ્ન સોલ્વ થશે કે ભાઈ જીપીએસસી પ્રશ્ન પૂછે છે ક્યાંથી. ડન, મળીએ કાલે. થેન્ક યુ વેરી મચ. ટિલ દેન, સી યુ ટુમોરો ગાઈઝ.